લોકોને ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ બહુ બધા હોય છે. લોકો કહે છે કે મારા આટલા કરોડના આ ઇન્વેસ્ટમેન્ટ છે, આ ઇન્વેસ્ટમેન્ટ. ઓનેસ્ટલી મારા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી, એ એક્સપેન્સ છે. જ્યાં સુધી તમારો ફેમિલી મેમ્બરને નથી ખબર. કોઈ પણ અકાળે કંઈ પણ યસ થયું યસ, કદાચ કોઈ હેન્ડઓવરનો ચાન્સ ના ના મળે, મળ્યો, એ જ તો. કોઈ ઇન્ટેન્શનલી નહીં, પણ કદાચ રૂટીન લાઈફની અંદર બિઝીના શેડ્યુલના કારણે લોકો શેર નથી કરતા, રાઈટ? ત્યારે એ વખતે શું, તો એના માટે યોર ઈ લોકર છે ને, એ લાઈફની સાથે અને એ લાઈફ પછી નેક્સ્ટ જનરેશન માટે પણ કેટલું છે. એટલું છે. સો આની અંદર એન્યુઅલ રિન્યુઅલ્સ યસ, સબસ્ક્રિપ્શન બેઝ હોય. સબસ્ક્રિપ્શન. યસ અને આની અંદર જેમ કે કોઈ બિલ બનાવી તો એ પણ આની અંદર યસ, ઓફ કોર્સ. ડિજિટલ બિલ એ અપલોડ કરીને રાખી શકે છે ને, ટેગ કરી દે કે આ વસ્તુ મેં અહીંયા મૂકી છે કરેક્ટ. ઓરિજિનલ. મેં ડીપલી રિસર્ચ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ઇન્ડસ્ટ્રીમાં નાનો ગેપ નથી, મેજર ગેપ છે. તેથી મિસિંગ ડોક્યુમેન્ટ દરેક લાઈફમાં થતા હોય છે. ત્યારે મને સ્પાર્ક થયું અને આખું રિસર્ચ બેઝ આખું સોફ્ટવેર ડિઝાઇન કર્યું. ઇટ ઇઝ વેરી વેલ. વેલકમ ટુ ગ્રોથ પોડ ટોક. હાય, માય નેમ ઇઝ રુચિ એન્ડ આઈ એમ યોર હોસ્ટ. આજની આપણી ચર્ચા છે એક ટેક્સ પ્રોફેશનલ who turned to be an entrepreneur to solve one main problem prevalent in the market. એક મિસિંગ ડોક્યુમેન્ટથી એમને બિલિયન આઈડિયા પ્લાન કર્યો છે અને ધીસ ઇઝ એન અમેઝિંગ સ્ટોરી. એક ટેક્સ પ્રોફેશનલ જેને આ ડોક્યુમેન્ટ્સ, જેમની માટે ડોક્યુમેન્ટ્સ ખૂબ જ અગત્યના હોય છે, અને જ્યારે એક ડોક્યુમેન્ટ મિસ થયું દેન એમને કેવી રીતે એક આખો નવો કોન્સેપ્ટ ઓફ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ એપ્લાય કર્યો અને કે પોતે જ એ ખુદથી એમને આ સિસ્ટમ ડેવલપ કરી. આવો જાણીએ આજે એડવોકેટ સૌરભ પંચાલ જોડે. વેલકમ ટુ ગ્રોથ પોડ ટોક. સો યોર ઈ લોકર, ધેટ્સ ધ બ્રેન્ડ. શું થયું આપની જીવનમાં કે તમારે એક ટેક્સ પ્રોફેશનલથી એક ટેકી સાઈડ તમે શિફ્ટ થઈ ગયા? ઓકે, એકચ્યુઅલી રુચિજી, હું પ્રોફેશનલી ટેક્સ કન્સલ્ટન્ટ છું. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ સાથે હું એસોસિએટ હતો અને ડ્યુરિંગ ધ પ્રેક્ટિસ ખબર પડી કે લિટિગેશનની અંદર છે ને દરેક લોકોના ડોક્યુમેન્ટ્સ જ બધી વસ્તુ છે, રાઈટ? કરેક્ટ. તો લિટિગેશનની અંદર શું થતું હતું કે ડોક્યુમેન્ટ્સ છે ને, એક તો પહેલા તો એ લોકોની પાસે રાઈટ મુવમેન્ટ ઉપર મળતા હતા. ઓકે, આર્કાઇવલ ઉપર ફોકસ નથી. રૂટીન ઓપરેશન માટે લોકો બહુ બધા ટૂલ યુઝ કરતા હોય, પણ આર્કાઇવલ ઉપર ફોકસ. આર્કાઇવલ એટલે શું કે તમારા ઇમ્પોર્ટન્ટ ડેટા તમને ગમે ત્યારે જોતા હોય ત્યારે તમને ફિંગર ઓન ટિપ્સ ઉપર મળવા જોઈએ, એને કહેવાય આર્કાઇવલ. તો આર્કાઇવલ ઉપર ફોકસ ન હોય, તો જેના કારણે થતું હતું શું કે રાઈટ ટાઈમે ડોક્યુમેન્ટ ના મળે ને તો પ્રોબ્લેમ્સ બહુ મોટો થઈ જતો. બરાબર છે. અને ઘણી વાર શું થાય, કરંટ ડોક્યુમેન્ટ ક્યાંય સબમિટ થઈ જાય, યા મિસિંગ ડોક્યુમેન્ટના કારણે છે ને ટેક્સની આખી પૂરલ લિટિગેશનની આખી ડિરેક્શન ચેન્જ થઈ ગઈ હતી, કે જેના કારણે લોકોનું બહુ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા. ત્યારે ઓલ ઓફ સડન મને એક સ્પાર્ક થયું કે દરેક લોકોનો આર્કાઇવલ ઉપર એટલું ફોકસ કેમ નથી? તો પ્રોબ્લેમ ટેક્સનો નથી, પ્રોબ્લેમ છે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટનો. તો ત્યારે રિયલી એ વખતે એમ થયું કે લોકો આટલા બધા હાઈટેક છે, લોકો બહુ બધા ટેકી પર્સન અવેલેબલ છે, તો છતાં બી કેમ ફોકસ નથી? તો મેં ડીપલી રિસર્ચ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ઇન્ડસ્ટ્રીમાં નાનો ગેપ નથી, મેજર ગેપ છે, કે જે મિસિંગ ડોક્યુમેન્ટ દરેક લાઈફમાં થતા હોય છે. ત્યારે મને સ્પાર્ક થયું અને આખું રિસર્ચ બેઝ આખું સોફ્ટવેર ડિઝાઇન કર્યું. ધેટ ઇઝ વેરી વેલકમ. ઓકે, પણ એ કોઈ એવો સમય હતો કે કોઈકના ક્લાયન્ટનું તમને કોઈક મિસિંગ ડોક્યુમેન્ટ નતું મળતું? શું હતું, શું એ? ઘણા બધા હાઈ પિચ અસેસમેન્ટમાં ખાસ એવું બનતું હોય છે. શું Okay. થતું હોય છે, મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે સ્ટાફ રોલ ઓવર થતો હોય ને, ત્યારે કોઈને ખ્યાલ જ નથી હોતો. આજે એક મહિનાની અંદર હેન્ડઓવર કઈ રીતે પોસિબલ છે? બરાબર છે. કોઈ દિવસ પોસિબલ નથી. એ એમ્પ્લોય તમારા ત્યાં ગમે તેટલા ટાઈમથી જોબ કરતા હોય તો પહેલા તો ડેટા ક્યાં મૂક્યો હોય છે એ ખબર નથી, ફાઇલો ક્યાં મૂકી હોય છે એ ખબર નથી. જ્યારે આપણે શોધવા જઈએ ને ત્યારે જો શું થાય, હવે જો જે રીતે ગવર્મેન્ટ ફાસ્ટ છે ને તો આપણે પણ ફાસ્ટ પહોંચવું પડશે. ઓકે, તો સ્લોલી ગ્રેજ્યુઅલી ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન જ છે. કરેક્ટ. તો એ નુકસાનને ફીલ કરવા માટેના કોઈ ટૂલ, કોઈ લોકો જે ટ્રેડિશનલ પેટર્નથી જે યુઝ કરતા હતા એમાંથી કોઈ આગળ વધતું નતું, કે જેના કારણે દરેક ઇન્ડસ્ટ્રીમાં ગેપ બહુ જ મોટો હતો અને મેજર લોસ થતો હતો. ઓકે. હા, એ દરેક કેસની અંદર આ એક કોમન પ્રોબ્લેમ હતો. એટલે તમે એક કોમન પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ Yes, કરીને yes. કેવી પ્રોડક્ટ બનાવી, Yes. તો તમે કોઈ ટેકી પાસે ના ગયા? ટેકી તો કેમ જોવા જઈએ ને તો માર્કેટમાં ઓલરેડી ટૂલ હતું જ, લાઈક ગૂગલ ડ્રાઈવ, Correct. ડ્રોપબોક્સ, છે. કોઈ હાઈડ સર્વર લોકો યુઝ કરતા હોય, બરાબર. પણ એ બધા શું છે, સ્ટોરેજ છે, પણ કોઈ ઓર્ગેનાઇઝ નથી. એ ખાલી સિસ્ટમને સ્ટોર કરે છે, કોઈ સિસ્ટમેટિક નથી. બહુ બધા ફોલ્ડર્સ ઓફ ફોલ્ડર્સ એટલા બધા ક્રિએટ થઈ જતા હોય છે કે જેના કારણે કોઈ ડિસિપ્લિન રહેતી નથી. ઓકે, આજે આપણે જ કેટલા બધા ફોલ્ડર્સ ઓફ ફોલ્ડર થઈ જતા હોય તો સર્ટેન ટાઈમ એને મેનેજ કરવા બહુ ડિફિકલ્ટ છે. શું કન્ટેન્ટથી સેવ કરો છો તમે, કયા રીતે ફોલ્ડરનું સ્ટ્રક્ચર છે,
અને જરૂરી નથી કે આજનું જ ડોક્યુમેન્ટ મારે આવનારા એકાદ મહિનામાં જરૂર પડશે, પણ આજની વસ્તુ છે ને આવનારા 7 થી 10 વર્ષમાં ગમે ત્યારે ત્યારે પણ જરૂર પડશે. તો એ એક પ્રોબ્લેમ તો હતો. તો એ ટેકી પર્સન શું હોય, એક સિસ્ટમને બિલ્ડ કરે ખાલી. પણ એઝ હું વાત કરું કે મેં એક પ્રોબ્લેમ જોયો, એક ટેક્સ પ્રોફેશનને શું જોઈએ છે, એક એન્ટરપ્રિન્યોરને શું જોઈએ છે, તે બધાનો એક આખું કોમ્બિનેશન ટૂલ બનાવી Very દીધું. kind. So let us have a Yes, yes. Okay, so your e-locker exactly કેવી રીતે વર્ક કરે છે? યોરી લોકર બેઝિકલી શું છે કે ગૂગલ ડ્રાઈવ ડ્રોપબોક્સથી એડવાન્સ છે. ઓકે. ઓકે, કે જે સિમ્પલ હવે સ્ટોરેજ નથી આપતા, એક સિસ્ટમેટિક આખું સ્ટ્રક્ચર્સ બનાવેલું છે. આમાંની યુએસપી છે પ્રીડિફાઇન સ્ટ્રક્ચર્સ. પહેલેથી જ જે ફોલ્ડર સબ ફોલ્ડર બનાવવાની પેટર્નની પહેલેથી જ અમે ઓર્ગેનાઇઝ કરીને આપીએ છીએ. Okay. અમે 30+ ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીની અમે રિસર્ચ કરેલી છે કે માઇન્યુટલી કેવા કેવા ટાઈપ્સ ઓફ ડોક્યુમેન્ટ હોય છે, દરેક ડિપાર્ટમેન્ટને કયા કયા ડોક્યુમેન્ટ્સનું મેજર ઇમ્પોર્ટન્સ હોય છે, બરાબર. રાઈટ. તો એ મુજબ આખું સ્ટ્રક્ચરિંગ કરેલું છે કે જેના કારણે દરેક લોકો ડિસિપ્લિનમાં કામ કરે. અત્યારે કેવું થતું હતું કે જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર એક કરતા બધા જ્યારે વ્યક્તિ કામ કરતા હોય ને ત્યાં કમ્યુનિકેશન ગેપની શરૂઆત થઈ જાય છે. થઈ જાય. તો યોરી લોકરની અંદર એક બેસ્ટ પાર્ટ એ છે પ્રીડિફાઇન સ્ટ્રક્ચર્સ, કે જેના કારણે દરેક લોકો એક ડિસિપ્લિનમાં કામ કરે છે ઓકે. કે લેન્ડિંગ ડોક્યુમેન્ટ્સ પ્રોપર જગ્યાએ થાય. ઓકે, કે જેની અંદર તમારે રિટ્રાઈવલ એકદમ ઇઝી Easy પડે. થઈ જાય. યસ, તમે ફાઇલનું નામ કન્ટેન્ટ કંઈ પણ આપ્યું હોય, પણ કોઈ પણ વ્યક્તિને જ્યારે ડોક્યુમેન્ટ જોતું હોય ત્યારે ફિંગર ઓન ટિપ્સ ઉપર મળે. સુપર. યસ, અને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એવા હોય છે કે જે રિન્યુએબલ હોય. રાઈટ. લાયસન્સીસ હોય, કોઈ પરમિશન્સ હોય, કોઈ કોન્ટ્રાક્ટ હોય, ઇન્સ્યોરન્સ છે, એવા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એવા છે જે રિન્યુએબલ છે. તો ઘણીવાર એની ડેડલાઇન પણ કોઈને ખબર નથી હોતી કે ડ્યુ ડેટ ક્યારે છે. ઓકે. તો વિચારો કે એક ડ્યુ ડેટ જો એક દિવસ સ્કીપ થયો ને તો ઇન્ટરેસ્ટ પેનલ્ટી તો લાગે જ છે, અને બેનિફિટ process લેપ્સ થાય છે. create થઈ યસ, જાય. બેનિફિટ લેપ્સ થઈ જાય છે અને નવા કોમ્પ્લાયન્સીસ ક્રિએટ થાય છે. ક્રિએટ થાય છે. તો થતું તો શું, એક દિવસનું ડીલે. ઓકે, તો આપણા યોર ઈ લોકરની અંદર એ રિમાઇન્ડરની એલર્ટ પણ આવે છે. સુપર. કે જેના કારણે લોકોને યાદ પણ ના હોય તો સિસ્ટમમાં જ રિકોલ કરાવડાવે છે Okay. અને તમને ત્યાં જ ટાઈમ અને પૈસા બચાવડાવે છે. સો આ રિકોલ શું WhatsApp કે ક્યાંય આવે કે સિસ્ટમ? ઈમેલ ઉપર નોટિફિકેશન્સ આવે છે. Okay. યસ, અને ઓર્ગેનાઇઝેશનની અંદર સર્ટેન ડિપાર્ટમેન્ટની અંદર આવતા હોય છે, તો જ્યારે એ વ્યક્તિ અવેલેબલ ના પણ હોય, ઓકે, તો પણ કંપનીનું ક્યાંય પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય. સો સૌરભભાઈ, આમાં આ બધા ડોક્યુમેન્ટ્સ તો ડિજિટલી સ્ટોર થાય છે. કરેક્ટ. હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે જોઈએ એની સ્ટોરેજ સિસ્ટમ આમાં ગાઈડન્સ કઈ પડે? યસ, કેવી રીતે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ઘણીવાર શું હોય છે કે ડિજિટલથી તો કામ પૂરું થઈ ગયું. ઓકે, ફિઝિકલ કોપી ક્યાં પડી છે લોકોને ખબર નથી. હા. ઓકે, આજે મલ્ટિપલ લોકેશન ઉપર ઓફિસો હોય, Correct. મલ્ટિપલ ગોડાઉન્સ હોય, રાઈટ. તો આપણે જ્યારે ડોક્યુમેન્ટ જોતું હોય તો આપણે વિચારતા હોઈએ કે ક્યાં હશે. ઓકે, તો આપણા સોફ્ટવેરની અંદર શું છે કે ખાલી ડોક્યુમેન્ટ અપલોડ નથી કરાવવું, સ્માર્ટ અપલોડ કરી ગઈ છીએ. કે જેની અંદર એમાં ટેગિંગ પણ હોય છે કે તમારા સર્ટેન ડિપાર્ટમેન્ટની અંદર યા સર્ટેન રેકની અંદર આ ફાઇલ નંબરમાં ડોક્યુમેન્ટ છે. ચાલો, એટલે ટેન્શન ફ્રી. અને બિલકુલ એક બીજી વાત કહું કે એક રિસન્ટલી જ અમારા એક ક્લાયન્ટને એવો પ્રોબ્લેમ થયો હતો કે ગોડાઉનની અંદર એક પાર્ટમાં ફાયર થયું હતું. ઓકે, તો એક રેક આખી ડિસ્ટ્રોય થઈ ગઈ હતી, પણ એમને એક સિસ્ટમ એટલી પાવરફુલ યુટિલાઇઝ કર્યું હતું યોરી લોકર કે જેની અંદરથી અમને પ્રોબ્લેમ જ નતો કે ભાઈ ચલો એટલીસ્ટ મને ખબર છે કે આટલા ડોક્યુમેન્ટ બળી ગયા છે તો મારી પાસે ડિજિટલ કોપી છે તો પ્રોસેસ સ્મૂથ થઈ જશે. સુપર. તો એ પણ એક બેનિફિટ છે. તો એ કહેવાય ને કે ઘણા બધા, ઇવન તમે કોઈ લાઈફમાં વિચાર્યા જ નહીં હોય કે ડોક્યુમેન્ટ્સની વેલ્યુ શું હોય, શું હોય છે? તો ખોવાય ત્યારે જ ખબર પડે. બર્થ સર્ટિફિકેટ આપણને ખોવાઈ જાય તો આપણે ક્યાં પ્રાપ્ત કરીએ? કરેક્ટ. True. So આની અંદર કોઈ સ્ટોરેજ સિસ્ટમની લિમિટ્સ ખરી, જેમ કે 8 GB કે 20 GB એવું કંઈ હોય? એટલે ડિપેન્ડ્સ કે 200 GB થી અમારા પેકેજીસ શરૂ થતા હોય, Okay, 200, 500. યસ, કારણ કે શું છે કે પાસ્ટ ડેટા અને ફ્યુચરનો ડેટા એ બંનેની સાથે ચાલવાનું હોય. બરાબર ઓકે, છે. તો 200, 500 GB મોર દેન સફિશિયન્ટ હોય છે કે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન 500 GB ની અંદર 10 વર્ષના ડેટા સાચવતા હોય છે. યસ, અને આ પ્યોરલી આર્કાઇવલ છે, ડેટા ડમ્પ થતો નથી. અત્યારની સિસ્ટમ દરેક જગ્યાએ દરેક લોકો જે યુઝ કરે છે ત્યાં ડેટા સ્કેટર્ડ હોય છે. Correct. ઓકે, ડેટા ડમ્પ થયેલો હોય છે, ફાઇનલ વાળી વસ્તુ ખબર જ હોતી નથી. જ નથી, હેન્ડી નથી, સમય બી બચી જાય છે. તો યોરી કરતી હું એવું માનું છું કે સમય તમારો બચે છે Correct. અને એક સ્ટ્રક્ચરથી તમે પ્રોસેસ ચાલુ કરો છો. સો ઇવન વેન ધેર ઇઝ અ ડિફરન્ટ પર્સન ટેકિંગ કેર ઓફ ઇટ, તો એની માટે બહુ તકલીફ વાળું નથી હોતું કે આ વસ્તુને ક્યાં ગોતીએ. બિલકુલ. આખું મેનેજમેન્ટ યસ. ઓન એન એવરેજ અમે લોકો જ્યારે રિસર્ચ કર્યું ત્યારે ઓન એન એવરેજ તમે જોશો ને તો દિવસના 8 કલાકની જોબ ડ્યુટી હોય ને કોઈ એમ્પ્લોયની, તો 1.5 થી 2 કલાક તો ડેટા શોધવામાં કાઢશે. ઓ યસ, ઓકે.
તમે માર્ક કરજો 1.5 થી 2 કલાક ડેટા શોધવામાં કાઢશે અને પેપર શોધવામાં કાઢશે. મને તો મારા ઘરમાં પણ આ જ લાગતું હોય છે. અચ્છા, એનાથી મને ક્વેશ્ચન છે. સો પર્સનલી પણ આ યુઝ થઈ શકે? યસ, ઇન્ડિવિડ્યુઅલ અને કોર્પોરેટ દરેક લોકો માટે. સો અકાઉન્ટ્સ અલગ અલગ બને? બધાના અકાઉન્ટ અલગ અલગ બન્યા છે. ઓકે. સો પર્સનલી, જેમ કે રુચિશાને પર્સનલી જોઈએ છે તો પર્સનલ અકાઉન્ટ. પર્સનલ તમારું આખું. મારી કંપની માટે મને જોઈએ છે તો કંપની. યસ, તો કંપનીમાં જોવા જઈએ તો ફ્રોમ પેન કાર્ડ ટુ પ્રોવિઝનની, અને ઇન્ડિવિડ્યુઅલમાં જોવા જઈએ તો બસ સર્ટિફિકેટ ટુ ધ સર્ટિફિકેટ. સમજી ગઈ. પરફેક્ટ. ઓકે. અરે ઘણા લોકોને ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ બહુ બધા હોય છે. લોકો કહે છે કે મારા આટલા કરોડના આ ઇન્વેસ્ટમેન્ટ છે, આ ઇન્વેસ્ટમેન્ટ. ઓનેસ્ટલી મારા માટે ઇન્વેસ્ટમેન્ટ નતું, એ એક્સપેન્સ છે જ્યાં સુધી તમારો ફેમિલી મેમ્બરને નથી ખબર. કોઈ પણ અકાળે કંઈ પણ યસ થયું યસ, કદાચ કોઈ હેન્ડઓવરનો ચાન્સ ના ના મળે, મળ્યો, એ જ તો. કોઈ ઇન્ટેન્શનલી નહીં, પણ કદાચ રૂટીન લાઈફની અંદર બિઝીના શેડ્યુલના કારણે લોકો શેર નથી કરતા, રાઈટ? ત્યારે એ વખતે શું, તો એના માટે યોર ઈ લોકર છે ને, એ લાઈફની સાથે અને એ લાઈફ પછી નેક્સ્ટ જનરેશન માટે પણ કેટલું છે. એટલું જ હેલ્પફુલ છે. સો આની અંદર એન્યુઅલ રિન્યુઅલ્સ આવે? યસ, સબસ્ક્રિપ્શન બેઝ હોય. સબસ્ક્રિપ્શન. યસ અને આની અંદર જેમ કે કોઈ બિલ બનાવી તો એ પણ આની અંદર યસ, ઓફ કોર્સ. ડિજિટલ બિલ એ અપલોડ કરીને રાખી શકે છે ને, ટેગ કરી દે કે આ વસ્તુ મેં અહીંયા મૂકી છે, કરેક્ટ. ઓરિજિનલ પણ. એક તમને ઇન્ટરેસ્ટિંગ એક કિસ્સો કહું કે કોવિડમાં, ઓકે, એટલે એકચ્યુઅલી આવું સોફ્ટવેર છે ને 2018-19 માં રિસર્ચ થયું છે. Okay. 2019 ની અંદર આલ્ફા બીટા લોન્ચ કર્યો હતો, Okay. 2020 ની અંદર ફાઇનલ વર્ઝન લોન્ચ કર્યું. તો 2020 ની અંદર મારા એક ક્લાયન્ટ કે જ્યારે મેં પાયલોટ પ્રોજેક્ટની અંદર ટોપ 50 લોકોને એક યુઝ કરવા માટે આપ્યું હતું, રાઈટ? એક સિનિયર સિટીઝન હતા. એમને 2020 ની અંદર જે કોવિડ ના દાયરામાં, કોવિડમાં એમને યુઝ કરવાનું શરૂઆત કરી. તો મેં તમને તમે જે ક્વેશ્ચન કર્યું કે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ ક્યાં છે, ઓકે, ત્યારે એ પ્રોવિઝન નહોતું મારી પાસે. અચ્છા, ઓકે. યસ, પણ એક સિનિયર સિટીઝન હતા. એમને મને વાત કરી કે બેટા કે આ બધી જ વસ્તુ સ્માર્ટ બનાવી છે, પણ મારી ભૂલવાની આદત છે, તો કઈ વસ્તુ થઈ શકે કે મારું ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ ક્યાં છે? તો મેજર ગેપ છે. આ તો બિલકુલ અંકલની સાચી હતી. ત્યારે અમે એને ટૂલનું એ વખતે ડેવલપમેન્ટ કર્યું, ડિપ્લોય કર્યું. તો એ લોકોએ એટલું સરસ રીતે ઓર્ગેનાઇઝ કર્યું. હવે એમાં શું હતું કે એમના 2 સન આઉટ ઓફ ઇન્ડિયા હતા, એક સન ઇન્ડિયા હતા, લોકડાઉન હતો. તો એમના સનને રાઇટ્સ ને પરમિશન ને બધું જ્યારે આપણે એક્ટિવિટી કંટ્રોલ આપીએ છીએ તેમાં રાઇટ્સ પરમિશન માટેનું સેટ કરેલું હતું. સનને કહ્યું કે બેટા મેં આવું એક સોફ્ટવેર લીધેલું છે. સનને એમ થયું કે પપ્પા લોકડાઉનમાં ફ્રી છે તો કંઈક એ બાને એંગેજ રહેશે, એક્ટિવિટી ચાલુ રહેશે. ત્યારે થયું એવું કે ઓલ ઓફ સડન સેકન્ડ વેવની અંદર એ અંકલ એક્સપાયર થઈ ગયા. ઓકે, ત્યારે તમે નહીં માનો, એમના જે નેક્સ્ટ જનરેશનની હતી એમને આપણા સોફ્ટવેરમાંથી બધી જ વસ્તુઓ હેન્ડી મળી. એક દસ્તાવેજની અંદર છે ને એક ડિસ્ક્રિપ્શનમાં રિમાર્ક્સ લખેલી હતી કે મારા આ લોકરની અંદર આ ફિઝિકલ ડોક્યુમેન્ટ પડ્યું છે, ઓસમ. આ બેંક, આ બ્રાન્ચ. ત્યારે તો એમના સનને ખબર પડી કે મારી આવી બેંકની અંદર લોકર પણ છે. ત્યાંથી દસ્તાવેજો નીકાળ્યા અને ફિઝિકલ અસેટ્સ પણ એટલી નીકળી કે જેથી એમને તો ફેમિલીને ખબર જ નથી, રાઈટ? કારણ કે એ તો આઉટ ઓફ ઇન્ડિયા હતા. પછી ખબર પડી કે મારા અંકલ જે બંગલોમાં રહે છે ને એ મારા પપ્પાનો છે. ઓહો, ઓકે. ત્યારે મને એમ થયું કે પૈસા વસૂલ છે. આ સોફ્ટવેરનો જે આઈડિયા હતો ને એ એકચ્યુઅલી રિયલ કેસની અંદર પહેલા 3 મહિનામાં ફૂલફિલ થઈ ગયો. ફુલ્લી રિવોર્ડેડ. ફૂલ. સો આમાં એમના બ્લેસિંગ કામમાં આવે છે. બહુ સારી વાત છે. પણ આમાં કોઈ ડેટા થેફ્ટ ની શક્યતા ખરી? 0%. બિકોઝ હું તમને કહું કે આપણે છે ને એમેઝોન વેબ સર્વર, સિક્યુરિટી છે ને એ અમારું ઓપ્શનલ ફીચર્સ નથી, એ અમારું ફાઉન્ડેશન છે. ઓકે, પહેલા જ ત્યાંથી અમે વર્કઆઉટ કરેલું છે. એટલે એમેઝોન વેબ સર્વર યુટિલાઇઝ કરેલું છે. એમેઝોન વેબ સર્વર એ પોતે જ એક સિક્યોર પ્લેટફોર્મ છે, રાઈટ? એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શનમાં જાય છે. ઘણા બધા ઇન્સેક્ટ્સ અમે યુઝ કરેલા છે. ઓકે, તો સિક્યુરિટી ઉપર અમારે IPA કોમ્પ્લાયન્સીસ, INBIA કોમ્પ્લાયન્સીસ ઓલરેડી ફોલો છે. ઓકે, સો ધેર ઇઝ નો પોસિબિલિટી ઓફ ડેટા થેફ્ટ. ઘણા બધા ફાર્માસ્યુટિકલ કંપની, કેમિકલ, એ બધા પોતાની ફોર્મ્યુલાઓ એક અંદર સ્ટોર કરવા માટે પણ એ લોકો યુઝ કરે છે. ઓકે, ઓલરાઈટ. સો આપણે પાસવર્ડ સ્ટોર કરવા પણ યુઝ કરી શકીએ છીએ. મારા જેવા વ્યક્તિને તો ખાસ જરૂર છે. ઓકે, સો ધેન વોટ ઇઝ ધ ફીસ? ફીસ તો અમે એકચ્યુઅલી આ કોઈ લક્ઝરી તરીકે અમે ટ્રીટ નથી કરતા. ઓકે, લોકોની નેસેસિટી છે. ઓકે, આજે એક મેનપાવરની જે કોસ્ટ હોય છે, આજે એક મેનપાવરની જે સેલરી છે, ઓકે, તો એ સેલરી આપણે જે 1 મહિનામાં ચૂકવીએ છીએ તો કદાચ એવું સમજો કે આ સોફ્ટવેરની સબસ્ક્રિપ્શન ફી 1 વર્ષની છે, પણ આ એક એવું એમ્પ્લોય છે કે જે 24/7 આપની સાથે અને લોંગ લાસ્ટિંગ સુધી છે. ઇવન ઇન્ડિવિજ્યુઅલ્સ માટે? યસ, ઇન્ડિવિજ્યુઅલ માટે બહુ નોમિનલ ફી છે. સોશિયલ એક્ટિવિટીમાં છે. ઓકે, ઓકે, કે જેથી 2000 રૂપીઝ ઓનલી પર યર. ઓકે, કે જે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ નથી. તો એની અંદર પર્ટિક્યુલર કહેવાય ને કે એ પ્રીમિયમની અમુક સમસ્યા હોય છે, રાઈટ?
પણ આ 2000 રૂપીઝની અંદર તો Fully insured. Super. Okay. So, Saurabh, what is your vision ahead? સી ડોક્યુમેન્ટ્સ તો અમે એક આખી સિસ્ટમ બિલ્ટઅપ કરી લીધેલી છે અને ઘણા બધા જે આપણે પેપરલેસની વાત કરીએ તો રિયલ સેન્સની અંદર ઘણા બધા લોકો પેપરલેસ તરફ જઈ રહ્યા છે અને ઘણી ઇન્ડસ્ટ્રીઓમાં પેપરલેસ તો ડિજિટલી પેલ રાખવાથી પેપરલેસ નથી બની જતું. પ્રોબ્લેમ શું કે આનો ત્યાં જ છે, પણ એક ઓર્ગેનાઇઝ રહે એના માટે યોર લોકર કન્સિસ્ટન્સી અત્યારે અપગ્રેડ થઈ રહ્યું છે. એવરી 6 મંથે અમે એક ન્યૂ એક ફીચર્સ આપતા રહીએ છીએ, રાઈટ. અને પ્લાનિંગ એવું છે કે ઘણી બધી વસ્તુઓને અંદર આખી સિંક્રોનાઇઝ કરી રહ્યા છે કે જે ડેટા એનાલિટિક્સ પણ અંદર આવી શકે. Super. યસ. So that will be an added feature over a period of Yes, time. yes, Data yes, analytics. yes. Super. All right. So this is quite interesting, Saurabh. Now let's move towards rapid fire round. So rapid fire round is where I will ask you questions and rapidly around 10-15 seconds ma aap ene mane answer apkarnu છે. Okay, all right, we start. One advice you would give to every entrepreneur. સી પ્રોબ્લેમ્સને છે ને એક પ્રોબ્લેમ્સ નહીં સમજવો, સોલ્યુશન્સ તમારી સાથે જ હોય છે. જ્યારે પ્રોબ્લેમ્સને તમે ડીપલી સમજશો ને તો સોલ્યુશન જબરજસ્ત બનશે. અને એવા બિલિયન આઈડિયાઝ આવશે. યસ. Saurabh જેવા. Okay, do you have any future other dream plan to solve any other prevailing problem? ડેટાને ઘણી જગ્યાએ અમે ઇન્ટિગ્રેશન કરવા જઈ રહ્યા છીએ. Okay. ઓકે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ અમે યુઝ કરી રહ્યા છીએ અને દુબઈમાં પણ ઓલરેડી આપણું સોફ્ટવેર શરૂ છે. Great. યસ, બીકોઝ ડેટાનો પ્રોબ્લેમ તો અક્રોસ ગ્લોબ છે. Across world, true. Okay, what is success to you? તમારા એક સોલ્યુશનની લોકોની લાઈફ ઇઝી કરી દે, ધેટ ઇઝ સક્સેસ. That's super and simplified it. Which role is more challenging, being an entrepreneur or being a tax professional? એન્ટરપ્રિન્યોર ઓફકોર્સ, Entrepreneur has lot of બીકોઝ problems. યસ અનસર્ટિનિટીમાં ક્લેરિટી ક્રિએટ કરવી પડે છે. Sachi Bach. Okay. Now, last question is, if you have to create one-liner pitch for your e-locker, which would it be? યોર લોકરમાં બેઝિકલી છે ને તમારા ડોક્યુમેન્ટ્સો બધા સિક્યોર પ્લેટફોર્મ પર હોવા જોઈએ. જ્યારે જોઈએ ત્યારે તમને હેન્ડી મળે એના માટેનું એક બેસ્ટ ટૂલ છે. બીકોઝ પેપરની વેલ્યુ 50 પૈસા છે, રાઈટ ટાઈમે ના મળે તો 50 લાખથી 1 કરોડનું નુકસાન નક્કી છે. So आपका सफर 50 पैसे से वहीं पे खत्म हो जाना चाहिए, 50 lakhs पे नहीं जाना चाहिए, and your e-locker solves that. યસ, ટ્રુ. Super. All right, audience. This is the entire journey of Saurabh Bhai and the product, the app that they have made, the entire team. I would say every individual needs this. Only thing, 50 પૈસાનું જે ડોક્યુમેન્ટ છે એને એટલી જ રાખવાની વેલ્યુ છે. જસ્ટ યુ હેવ ટુ પુટ એક એફર્ટ છે કે તમે એને ડિજિટલી સિક્યોર કરી દો યોર ઈ લોકરમાં. એની ટેગિંગ જે ફીચર છે એનાથી તમારે હેન્ડ ઓરિજિનલ કોપી પણ ક્યાં પડી છે એ પણ તમને ખબર પડવાની છે. સો ધીસ ઇઝ એન અર્જ ટુ એવરીવન હુ ઇઝ વોચિંગ ધીસ શો. Get your e-locker. That's the amazing app and you surely need this for your entire business and your entire family. All right, Saurabh, thank you so much Thank for you so joining much. us. Thank you. And we had an amazing information. Meanwhile, if you have liked this content, please do like, share and subscribe to GrowthPod Talk. I would love to have your comments on this topic as well. Thank you.